ડિજિટલ જમાનો છે અને ડિજિટલ જમાનામાં લોકો અનેક વખત છેતરાતા હોય છે. ક્યારેક પૈસા ઉપડી જતા હોય છે, ક્યારેક લિંક ઉપર ક્લિક કરતા પણ છેતરાતા હોય છે, તો ક્યારેક ઓટીપી આપતા પણ લોકો છેતરાઈ જતા હોય છે. આ બધું તો આપણે ઘણા સમયથી સાંભળી રહ્યા છીએ, પરંતુ હવે જીબીના કર્મચારીઓ દ્વારા ડિજિટલ જમાનામાં જે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યું છે તેમાં પણ લોકો છેતરાઈ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. રાધનપુર શહેરના ઝંડાવડા વિસ્તારમાં પણ આવી જ છેતરપિંડી થઈ રહી હોવાના ફરિયાદો અને આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. જેને સરેરાશ 1500 નું બિલ આવતું હતું તેને 18,000 નું બિલ આપતા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ પણ કરવામાં આવી હોય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. આ સ્માર્ટ મીટરોનો અનેક જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે, છતાં પણ આ મીટરો લગાવવામાં આવી રહ્યા છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો ઓનાનજી ઠાકોર. આમ તો ડિજિટલ જમાનો છે અને આ ડિજિટલ જમાનામાં લોકો અનેક વખત છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ક્યારેક બેંકમાંથી પૈસા ઉપડી જતા હોય છે, ક્યારેક ઓટીપી પણ આપવામાં નુકસાન આવતું હોય છે અને અનેક ફરિયાદો મળતી હોય છે કે લોકો છેતરાઈ રહ્યા છે. આ જમાનામાં હવે જીબીના કર્મચારીઓ દ્વારા રાધનપુર શહેરમાં સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોનું કહેવું છે કે અગાઉના જે મીટરો છે એ ચલાવવામાં આવે, પરંતુ તે વિરુદ્ધ બાદ પણ આ સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે અને આ મીટરોના સરેરાશ જેને 1500 નું બિલ આવતું હતું તેની જગ્યાએ 15,000 કે 18,000 જેટલું બિલ આવી રહ્યું છે. આવું જ બિલ ઝંડાવડા વિસ્તારમાં પણ જોવા મળ્યું હતું અને તેમણે ફરિયાદ પણ કરી છે. ફરિયાદ એવી કરી છે કે અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે, કારણ કે 1500 ના બિલની જગ્યાએ 18,000 નું બિલ આવી રહ્યું છે. અનેક આવા પ્રશ્નો છે, અનેક ગ્રાહકો છેતરાઈ રહ્યા છે અને આ છેતરપિંડીના ભોગ બનતા હોય ત્યારે અનેક ફરિયાદો પણ જીબીના કર્મચારીઓને કરવામાં આવી રહી છે. યુજીવીસીએલ કંપની દ્વારા જે મીટરો લગાવવામાં આવી રહ્યા છે તે મીટરોમાં પણ લોકો છેતરાયા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે અને રજૂઆતો પણ કરવામાં આવી છે. યુજીવીસીએલ દ્વારા જે સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે તેવા સ્માર્ટ મીટરો રાધનપુર શહેરમાં પણ લગાવવામાં આવ્યા છે. તો ડિજિટલ જમાનો છે અને ડિજિટલ આ સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે. કોઈ જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો છે તો કોઈ જગ્યાએ ફરિયાદો પણ કરવામાં આવી રહી છે. સરેરાશ બિલ કરતા વધુ બિલો આવતા ફરિયાદો ઉઠી છે. ત્યારે લોકોમાં હવે ચિંતા છે, લોકોમાં ડર છે કે 1500 ની જગ્યાએ જ્યારે 18,000 નું બિલ આવે ત્યારે આટલું મોટી રકમ કેમ ભરવી? આવા સવાલો છે, આવી ફરિયાદો છે. જોઈએ હવે આવા કેટલા ગ્રાહકોની ફરિયાદો જાય છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ આ સ્માર્ટ મીટરો આવતાની સાથે જ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.